મારું નામ સોલંકી નરસિંહજી રૂપસિંહ, હું વાવ તાલુકા કોંગ્રેસનો અત્યારે કાર્યકારી પ્રમુખ છું. એની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના હાલના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો મુખ્ય ચૂંટણી એજન્ટ છે. તમે બે ત્રણ અલગ અલગ પ્રકારના આક્ષેપ કર્યા છે. શું શું આક્ષેપ છે તમારા અને કોની સામે આક્ષેપ છે? જી, મારા આક્ષેપો ગુજરાત રાજ્યની જે આ સરકાર છે એ વર્તમાન સરકારના એમએલએ, એમપી, એક્સ એમપી અને આ તંત્રના જે ચૂંટણીની અંદર રચાપચા અધિકારીઓ છે એમની સામે છે. આ શું આક્ષેપ? હા, ગત રાત્રે મને મોડેથી એક ટેલિફોનો ઉત્તરપટ્ટી જે મેં કીધી કે તળાવ અને ઢીમા જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે ત્યાંથી મને અલગ અલગ કાર્યકર્તાઓના ફોન આવેલા કે સાહેબ આ વિસ્તારની અંદર એમએલએ ગુજરાત લખેલી એક ઇનોવા ગાડી ફરે છે, જેની આજુબાજુ પોલીસના માણસો પણ છે અને એ લોકો આ વિસ્તારની અંદર અલગ અલગ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટેની ધાકધમકી આપે છે. એની સાથે સાથે એ ગાડીની અંદર સંદિગ્ધ પદાર્થો હોય એવી પણ અમને દહેશત છે. પદાર્થોમાં હથિયાર હતા, દારૂ જેવું વાત એવી મને ચોક્કસ માહિતી નથી, પણ એમએલએ ગુજરાત લખેલી ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ હોય તો ચૂંટણી કરાવતા તંત્રની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે એમાં શું છે એ ખાતરી કરવી જોઈએ, કારણ કે આ વિસ્તાર બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે. એની અંદર શસ્ત્રો પણ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે. ઉત્તરપટ્ટીનો જે વિસ્તાર છે એ રાજસ્થાનને અડીને આવેલો છે, તો એમાં દારૂ પણ હોઈ શકે અને ગુજરાતની અંદર મોટી માત્રામાં દારૂ પકડાય. ક્યાં ધારાસભ્યની ગાડી એક કયા ધારાસભ્યની ગાડી હતી એની મને ખબર નથી, પણ એમએલએ ગુજરાત લખેલી ગાડી છે જેનો રજિસ્ટ્રેશન નંબર મેં મારા સ્ક્રીનશોટમાં મૂકેલો છે GJ08 CS393. મેં મારી રીતે આ ગાડી કયા ધારાસભ્યના નામે રજિસ્ટ્રેશન થયેલી છે એ જાણવા માટેની પૂરેપૂરી કોશિશ કરી. મને જાણવા મળ્યું એ મુજબ ગુજરાત સરકારની અંદર જેટલા પણ વર્તમાન ધારાસભ્યો છે એવા કોઈ પણ ધારાસભ્યના નામે આ ગાડી રજિસ્ટ્રેશન થયેલી હોય એવું મને અત્યાર સુધી જાણવા મળેલું નથી કે કોઈ એક્સ એમએલએ આ ગાડી ધરાવતો હોય એવી પણ માહિતી અત્યાર સુધી મને મળેલી નથી. નરસિંહભાઈ, તમે ચૂંટણી પંચને ફરિયાદ કરી, અધિકારીઓ સાથે મળ્યા, શું જવાબ? જી, મેં સૌથી પહેલાં અમારા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે આ વિધાનસભાના એ જીવાણી સાહેબને ગત મોડી રાત્રે 9:30 થી 10ના અરસામાં એમનો સંપર્ક કરેલો. સમગ્ર ઘટનાથી એમને મેં વાકેફ કરેલા અને તાત્કાલિક ધોરણે આ અંગે જરૂરી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટેનું કરેલું. આખી રાત વીતી ગઈ, અમે ફિલ્ડમાં હતા, તેમ છતાં એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં. જેના પછી હું રૂબરૂ એમની ઓફિસે આજે 11 વાગે લગભગ ગયેલો અને મેં એમને મળવાની કોશિશ કરી, પણ ઈવીએમ અલગ અલગ ગામોમાં રવાના કરવાનો હતો એ કારણસર એવો વાવ હતા. ત્યારબાદ મેં આ ચૂંટણીના જે મુખ્ય ઓબ્ઝર્વર છે સિંઘ સાહેબ કરીને એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમનું જે નિવાસસ્થાન છે અત્યારે જેટકોની ઓફિસ હાઈવે ઉપર એ જગ્યાએ મેં એમની મુલાકાત કરી, એમને જરૂરી પેપર બતાવ્યા અને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરીને આ વાત ગંભીરતાથી લેવા માટે મેં એમને ખૂબ વિનંતી કરેલી. ત્યારબાદ એમણે મને કે આપણે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી લઈએ અને તમે ત્યાં આવો, જેથી હું મોડર્ન સ્કૂલમાં ગયો. ત્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા હાજર હતા, એમના સિવાયના એક ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારી જીવાણી સાહેબ પણ હાજર હતા અને આ સમગ્ર ઘટના ચક્રથી મેં એમને વાકેફ કર્યા. અત્યારે એટલે કે 5:30 થવા આવ્યા છે, તેમ છતાં આ ગાડી કોની માલિકીની હતી, એની અંદર શું પદાર્થો હતા, ગાડી કોણ ફેરવતું